તમે દુઃખમાં કદાચ રોતા હોય, પ્રાર્થના કરતા હોય, કોઈ કારણોસર કદાચ તમારી કોઈ અરજી ના હો પૂરી કરું, તોય તમારે એવું નહીં વિચારવાનું કે મેં તમારી પ્રાર્થના નહીં સાંભળી. ના, મેં તમારી પ્રાર્થના, તમારી અરજી મેં સાંભળી છે, પણ હું શી ખબર, હું તમારી પરીક્ષા કરું છું. કોઈ દીકરો પ્રાર્થના કરે કે માં મારા આટલું દેવું છે, 6 મહિના દેવું ભરી આલજે. 6 મહિના ના ભરી આલું, પણ જેનો જેટલો વધારે ભરોસો હશે ને એની એટલી વધારે પરીક્ષા થશે. અમુક ને કહેતા માડી, અમુક તો પહેલા રવિવાર આયા અને બીજા રવિવારે એને કામ થઈ ગયું કે, અને માડી અમે 4 મહિનાથી 6 મહિનાથી આવીએ છીએ માં, તું સપને આવી, દર્શન આલ્યા, તારા અનુભવો કરાયા, બધું મેં કોકને કીધું એનું કામ થઈ ગયું. અમારા જોડે આવતા બાજુ વાળા એ આયા, એક રવિવારમાં કામ થઈ ગયું. માં મારી મારું ચમ નહીં થતું, તેનું કારણ માં નતું કેવું, પણ કહી દઉં છું. તમે જેટલા વધારે માનશો ને, જેટલો વધારે વિશ્વાસ હશે ને, એટલી તમારી કસોટી દેવી શક્તિ કરે ને. કેમ કે જો તમે મને માતાને જ માગી લીધી હોય તો પછી તમારી કોઈ અરજી પૂરી ના કરું ને તો ભલે રિહાઈ જતા, પણ તોય મોની જવાનું તરત. હાર માડી હશે, તમારા કોઈ ગુના કર્મો એવા હશે ત્યાં કામ ના કર્યું, પણ મને તારી પર વિશ્વાસ. વિશ્વાસનું નામ કોને કહેવાય? આને કહેવાય. પણ તમારે એવી ચિંતા નહીં કરવી કેવા જબરા હલવાયા હોય ને તારે હું નહીં આવું. આવા ભક્તોને જે ટાઈમે બરોબર હલવાયા હોય, કોઈ આશરો ના રહે, કોઈ આધાર ના રહે, ખાલી એક આહુડું પાડે ને, હું ભૂખાર મેલડી જોડા પહેરવા ના રહું.